बड़ी खबर डभोई से निकलकर सामने आ रही है। डभोई से छोड़ा गया 60,000 क्यूसेक पानी। देव बांध से पानी छोड़ने वाली घाघर नदी के स्तर में हुई वृद्धि। पानी के रिसाव के कारण डभोई तालुका के 7 और गांवों को अलर्ट कर दिया गया है। इसमें नारायणपुरा, बाबोज, डांगीवाड़ा, वीरपुरा, परागपुरा, मगनपुरा और करारीपुरा सहित गांव शामिल हैं। हर साल यही स्थिति होती है। ग्रामीणों की मांग है कि सरकार हमारी बात सुने और नहरों में जमे कचरे को साफ कराए। बार बार अवगत कराने के बाद भी कोई कार्रवाई नहीं हो रही है, जिसका खामियाजा हमें भुगतना पड़ रहा है। खेतों में पानी हो गया है और भारी नुकसान देखने को मिल रहा है। जब गोजाली और नारायणपुरा गांव का संपर्क टूटा तो डभोई से वाघोड़ा तक का रास्ता बंद किया गया। ढाढर नदी का पानी उफान पर होने से मुख्य सड़क बंद कर दी गई है। हाल उपरवासમાં વરસાદ પડવાથી અહીં સ્થાનિક વરસાદ પડવાથી અને દેવ ડેમનું પાણી 50 થી 60,000 ક્યુસેક પાણી છોડવાથી જે અમારા ત્યાં ઢાઢર નદીમાં અને પાણીનો જે ઓટ વાગીને અમારા ગામો નજીક આવી ગયું છે પાણી અને એના આજુબાજુમાં અમારે ગામ તરફ જવાના રસ્તાઓ બધા બ્લોકેજ થઈ ગયા છે। એ આજુબાજુના 7 ગામો અમારાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે। કયા ગામ છે? નારાયણપુરા, વીરપુરા, બંબોજ, કરાલીપુરા, સુવારજા એમ થઈને બધા ગામો અમારે સંપર્ક વિહોણા થઈ ગયા। અને રોજિંદા જીવનમાં અમને જે ઢોરોને પશુપાલનનો પણ વ્યવસાય બધો ઠપ થઈ ગયો છે, કારણ કે ખેતરોમાં ઘાસચારો લેવા જવાતું નથી અને દૂધ પણ એક જગ્યાથી બી ડેરી સુધી પહોંચાડાતું નથી। એ માટે અમને ઘણી હાલાકી ભોગવવી પડે છે। એ હાલાકી નિમિત્તે અમે મીડિયા થકી અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમારી જે આ ઢાઢર નદી છે એ બહુ જ વેલા પાંદડાથી ભરેલી છે, એને સાફસૂફ ઉનાળા ધોરણે સાફસૂફ કરાય તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થાય। એ માધ્યમથી મીડિયાના માધ્યમથી અમે આ સરકારને સંદેશો પહોંચાડવા માગીએ છીએ।